પ્રિયંકા ચોપડા લાંબા સમયથી ભારતીય સિનેમામાં કમબેકની રાહ જોઈ રહી છે. તો થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ફરહાન અખ્તરની ફિલ્મ જી લે ઝરાની કમબેક કરવા જઈ રહી છે. જોકે આ ફિલ્મ પડતી મૂકવામાં આવી આ દરમિયાન પ્રિયંકાએ એસ રાજામૌલીની આગામી ફિલ્મ તેલુગુ ફિલ્મ સાઇન કરી. આ ફિલ્મ આફ્રિકન જંગલ એડવેન્ચર ઉપર આધારિત હશે. જોકે તેનું ટાઇટલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં મહેશ બાબુ એક સંશોધકની ભૂમિકા ભજવશે. ત્યારે તાજેતરમાં જ એક અહેવાલ મુજબ બાહુબલી અને RSSની સફળતા પછી એસ રાજામૌલી એક એપિક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. નિર્માતાએ ફિલ્મ સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. પ્રિયંકા ચોપડા ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2025થી શરૂ કરશે, જ્યારે મહેશ બાબુ સાથેની ફિલ્મનું શૂટિંગ 2026માં કરવામાં આવશે. ભારત ઉપરાંત આ ફિલ્મનું શૂટિંગ અમેરિકા અને આફ્રિકાના જંગલોમાં પણ કરવામાં આવશે. આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની છે. રિપોર્ટ અનુસાર તેલુગુ ફિલ્મ પેન ઇન ઇન્ડિયા બનવા જઈ રહી છે, જે હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ માટે એસ રાજામૌલી એવી અભિનેત્રી શોધતા હતા જે વૈશ્વિક સ્તરે ઓળખાણ ધરાવે છે. છેલ્લા 5-6 મહિનામાં તેણે ઘણી વખત પ્રિયંકાને મળ્યા અને તેનું ફાઇનલ પણ કર્યું છે. આ ફિલ્મને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે ડિઝની અને સોની પિક્ચર્સ જેવા મોટા સ્ટુડિયો સાથે વાતચીત પણ કરવામાં આવી રહી છે. પ્રિયંકા ચોપડા વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લા ભારતીય મોટા પડદાથી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક વર્ષ 2019માં જોવા મળી હતી. તો આ પછી તે નેટફ્લિક્સમાં ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર 2021માં જોવા મળી હતી. તો પ્રિયંકા બોલિવૂડ હોય કે ઇન્ડિયન, પ્રિયંકા પાસે હોલિવૂડની પણ ઘણી મોટી ફિલ્મો છે. તે ટૂંક સમયમાં ધ બ્લફ અને હેડ ઓફ સ્ટેટ્સ જેવી હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.